ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે ક્યુ પોઈન્ટ અને ડીસી લોડ લાઇન કોને કહેવાય એ ભણ્યા, બરાબર. હવે આ લેક્ચરમાં આપણે ભણશું પરફોર્મન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર. તો કે ટ્રાન્ઝિસ્ટરના પરફોર્મન્સ મતલબ એના પેરામીટર, કે કયા કયા પેરામીટર હોય. તો કે પરફોર્મન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ડિપેન્ડ અપોન કેના ઉપર ડિપેન્ડ કરે? પરફોર્મન્સ એનું ટ્રાન્ઝિસ્ટરનું કયા પેરામીટર ઉપર ડિપેન્ડ કરે? તો કે એક છે ઇનપુટ રેઝિસ્ટન્સ, આઉટપુટ રેઝિસ્ટર, ઇફેક્ટિવ લોડ, કરંટ ગેઇન, વોલ્ટેજ ગેઇન. આ 6 પેરામીટર ઉપર ડિપેન્ડ કરે. હવે કોમન એમિટર કનેક્શન, આપણે આમાં કોમન એમિટર એમ્પ્લીફાયર માટે કયું બેસ્ટ છે? કોમન એમિટર કનેક્શન. તો કે કોમન એમિટર કનેક્શન કનેક્ટ કરી ત્યારે ઇનપુટ અને આઉટપુટ રેઝિસ્ટન્સ અને ગેઇન અને ઇફેક્ટિવ લોડ શું હશે, એટલે કે આ બધી ટર્મ કઈ રીતે હશે એ આપણે જોઈ. એમાં પહેલું છે ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇનપુટ રેઝિસ્ટન્સને ઇન્ડિકેટ કરાય આરઆઈ. કોને કહેવાય ઇનપુટ રેઝિસ્ટન્સ? તો કે ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ, એટલે કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ઇનપુટ વોલ્ટેજ. ઇનપુટ વોલ્ટેજ શું છે? સ્મોલ ચેન્જ ઇન ઇનપુટ વોલ્ટેજ. પણ ઇનપુટ કોમન એમિટર કોન્ફિગરેશનમાં ઇનપુટ શું હોય? તો કે સ્મોલ ચેન્જ ઇન બેઝ એમિટર વોલ્ટેજ ટુ ધ રિઝલ્ટિંગ ચેન્જ ઇન બેઝ કરંટ એટ ધ કોન્સ્ટન્ટ કલેક્ટર એમિટર વોલ્ટેજ. આપણે પ્રેક્ટિકલ આગળના સેમમાં કર્યું હતું. કોમન એમિટર કોન્ફિગરેશનમાં કલેક્ટર એમિટર વોલ્ટેજ એટલે કે આઉટપુટ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખ્યા હતા અને ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટ મેઝર કર્યો હતો. રેશિયો ઓફ ઇનપુટ વોલ્ટેજ ટુ ઇનપુટ કરંટ ઇઝ કોલ્ડ એઝ અ ઇનપુટ રેઝિસ્ટન્સ. તો કે ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ રેશિયો ઓફ સ્મોલ ચેન્જ ઇન બેઝ એમિટર વોલ્ટેજ ટુ ધ રિઝલ્ટિંગ ચેન્જ ઇન બેઝ કરંટ. બરાબર. તો કે બેઝ ઇનપુટ રેઝિસ્ટન્સ આર આઈ equal to સ્મોલ ચેન્જ ઇન વોલ્ટેજ ડેલ્ટા VBE બેઝ એમિટર વોલ્ટેજના છેદમાં સ્મોલ ચેન્જ ઇન કરંટ ડેલ્ટા IB શું કોન્સ્ટન્ટ છે? તો કે વી વોલ્ટેજ ઓફ કલેક્ટર એમિટર એટલે આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આનો આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યું હતું આગળના સેમમાં ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિકમાં, બરાબર. એટલે કે ઇનપુટ રેઝિસ્ટન્સ બરાબર આરઆઈ ઇક્વલ ટુ ડેલ્ટા VBE અપોન ડેલ્ટા IB, VC ઇઝ કોન્સ્ટન્ટ. કે વેલ્યુ ઓફ ઇનપુટ રેઝિસ્ટન્સ કેવી હોય? કે વેરી સ્મોલ. શું કામ? The value of input resistance is quite small because the input circuit શેમાં હોય? ઓલવેઝ એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં અને કલેક્ટર બેઝ જંક્શન ઓલવેઝ ઇન રિવર્સ બાયસ. એવું આપણે જોયું હતું કોમન એમિટર કનેક્શનમાં, બરાબર. કોઈ પણ એમ્પ્લીફાયર તરીકે વાપરવું હોય તો એના કનેક્શનમાં આપણે જોયું હતું કે એમ આ કોમન એમિટર કોન્ફિગરેશન છે. આગળ આપણે જોયું તો કે આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે છે, પણ ગમે એ ટ્રાન્ઝિસ્ટર માટે આને ઇનપુટ રેઝિસ્ટન્સ શોધવો હોય તો આઈબીના છેદમાં વીબી, તો એને શું કહેવાય? ઇનપુટ રેઝિસ્ટન્સ. અને વીબીના છેદમાં આઈબી, આને કહેવાય ઇનપુટ રેઝિસ્ટન્સ, બરાબર. આ છે કોમન એમિટર કોન્ફિગરેશન. તો આપણે જોયું કે ઇનપુટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીબી એના છેદમાં ડેલ્ટા આઈબી. અને આપણે એમ કીધું હતું એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં છે, એન સાથે નેગેટિવ અને ઈ સાથે પોઝિટિવ. તો આ ફોરવર્ડ બાયસમાં છે. ફોરવર્ડ બાયસમાં હોવાથી આનો રેઝિસ્ટન્સ કેવો હોય? સ્મોલ હોય. એટલે કે આરઆઈની વેલ્યુ કેવી હોય? સ્મોલ હોય. તો કે આરઆઈ સ્મોલ હોય, રેઝિસ્ટન્સ ઇઝ સ્મોલ. શું કામ? તો કે ફોરવર્ડ બાયસમાં એ તો આપને ખબર પડી ગઈ. ઇટ રેન્જ ફ્રોમ 500 ઓહમ ફોર લો પાવર ટ્રાન્ઝિસ્ટર, જેમાં લો પાવર વેલ્યુ હોય અહીંયા 500 ઓહમ. 500 ઓહમ ફોર સ્મોલ
low power transistor and 5 ohm for 500 ohm for low power transistor અને આ મેક્સિમમ વેલ્યુ 500 અને લો એસ ઓફ 5 ઓહમ ફોર હાઈ પાવર ટ્રાન્ઝિસ્ટર, જેમાં હાઈ પાવર રેટિંગ હોય ને, હાઈ પાવર ટ્રાન્ઝિસ્ટર. બરોબર. આ હતું ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇનપુટ રેઝિસ્ટન્સ આ એસી ઇનપુટ રેઝિસ્ટન્સ, સપોઝ આપણે સ્ટેટિક વેલ્યુ એટલે કે ફોર 0 વેલ્યુ માટે કરો તો કે વેરિયેબલ હોય તો કે એ આવે વીબી ના છેદમાં આઈબી, એટલે કે ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇનપુટ રેઝિસ્ટન્સનો મતલબ થાય શું તો કે ઓપોઝ ઓફ ઇનપુટ રેઝિસ્ટન્સ શું કરે તો કે ઓપોઝિશન્સ ઓફર બાય બેઝ એમિટર જંક્શન સિગ્નલ, એટલે કે બેઝ એમિટર્સ ઉપર આ જે સિગ્નલ આવે એને ઓપોઝ કરવો, એટલે એ વેલ્યુ લો જ હોવી જોઈએ ને તો જ ઇનપુટ સિગ્નલ આગળ પાસ થાય, એટલા માટે ઇનપુટ રેઝિસ્ટન્સ લો હોય છે. બરોબર. ઇનપુટ રેઝિસ્ટન્સ લો હોય છે. હવે બીજું પેરામીટર આવ્યું આઉટપુટ રેઝિસ્ટન્સ. શું આવ્યું? આઉટપુટ રેઝિસ્ટન્સ. તો કે આઉટપુટ રેઝિસ્ટન્સ ઇન્ડિકેટ કરાય આરો. બરોબર. તો કે આઉટપુટ રેઝિસ્ટન્સ એટલે આ કોમન એમિટર કોન્ફિગરેશન છે, આનો આઉટપુટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો શું આવે? આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ એટલે VCE ના છેદમાં આઉટપુટ વોલ્ટેજના છેદમાં આઉટપુટ કરંટ. તો કે આઉટપુટ કરંટ એટલે IC, એટલે કે રેશિયો ઓફ ધ ચેન્જિંગ કલેક્ટર એમિટર વોલ્ટેજ VCE, રેશિયો ઓફ ધ ચેન્જિંગ VCE to the resulting change in collector current at constant base current. તો આને કહેવાય આઉટપુટ રેઝિસ્ટન્સ. ડેફિનેશન શું છે આઉટપુટ રેઝિસ્ટન્સની? તો કે રેશિયો ઓફ ચેન્જિંગ કલેક્ટર એમિટર વોલ્ટેજ VCE ટુ રિઝલ્ટિંગ ચેન્જ ઇન કલેક્ટર કરંટ કોન્સ્ટન્ટ IB, એટલે બેઝ કરંટ. કે આને લખવું હોય તો કે ચેન્જિંગ કલેક્ટર એમિટર વોલ્ટેજના છેદમાં ચેન્જિંગ કલેક્ટર કરંટ અને IB કોન્સ્ટન્ટ. IB ને શું કરવાનું? કોન્સ્ટન્ટ રાખવાનું, એટલે કે બેઝ કરંટ કોન્સ્ટન્ટ. હવે આ થયું આઉટપુટ રેઝિસ્ટન્સ. આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાં કલેક્ટર કરંટ, આઉટપુટ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈતી છે લોડ લાઈન જોઈ, તો કે આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાં કલેક્ટર કરંટ કલેક્ટર એમિટર વોલ્ટેજ સાથે સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય. કલેક્ટર એમિટર વોલ્ટેજ કેટલા બધા આપો ને તો એ માઇનોર એવો શું કહે કલેક્ટર કરંટ ઇન્ક્રીઝ થાય. ચેન્જ શેના કારણે થાય કલેક્ટર કરંટમાં? તો કે IB. બરોબર. એટલે કે માઇનોર એવો ઇન્ક્રીઝ થાય. તેથી આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કેવો હોય? વેરી હાઈ. શું કહેવા માગે છે તો કે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ એમાં કલેક્ટર કરંટમાં સ્લાઇટલી ચેન્જ આવે, કલેક્ટર એમિટર વોલ્ટેજ ચેન્જ કરો તો કંઈક આવી કેરેક્ટરિસ્ટિક હતી આપણી પાસે. બરાબર. આ IC હોય, આ VCE હોય, આવી કંઈક આવતી હતી કોન્સ્ટન્ટ IB માટે, એટલે બહુ ચેન્જ આવતો નથી. બરાબર. કંઈક આવી કેરેક્ટરિસ્ટિક હતી. એટલે એમ કહેવા માગે છે કે કલેક્ટર આઉટપુટ રેઝિસ્ટન્સ કેવો હોય? હાઈ હોય તો જ આ ચેન્જ ઓછો આવે ને. એટલે આઉટપુટ રેઝિસ્ટન્સ હાઈ હોય ઇન ઓર્ડર ઓફ કેટલો હોય તો કે સેવરલ 100 કિલો, નિયર અબાઉટ સેવરલ 100 કિલો ઓહમ હોય. અને હાઈ રેઝિસ્ટન્સ શું ઇન્ડિકેટ કરે છે તો કે ફિઝિકલ એક્સપ્લેનેશન એવું આપે છે કે આઉટપુટ રેઝિસ્ટન્સમાં કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં હોય, તો કે આ કલેક્ટરમાં P સાથે નેગેટિવ અને આ બેઝ કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસ, એટલે કે આ બેઝ સાથે પોઝિટિવ આપ્યો, એટલે આ કેવું થયું? રિવર્સ બાયસમાં. રિવર્સ બાયસમાં હોય તો એનો રેઝિસ્ટન્સ કેવો હોય? વેરી હાઈ. એટલે આ ઇન્ડિકેટ કરે છે કે આઉટપુટ રેઝિસ્ટન્સ વેરી હાઈ હોય. બરાબર. હવે ત્રીજો પેરામીટર આવ્યો ઇફેક્ટિવ લોડ. થર્ડ પેરામીટર ઇફેક્ટિવ લોડ. ઇફેક્ટિવ કલેક્ટર લોડ. શું કામ?
કલેક્ટર ઉપર ટોટલ લોડ કેટલો થશે? ઇફેક્ટિવ કલેક્ટર લોડ આ લખવું હોય. ઇફેક્ટિવ કલેક્ટર લોડ મતલબ આપણે કલેક્ટર ઉપર લોડ કનેક્ટ કરી છીએ એનો તો આપણે લોડ રેઝિસ્ટન્સ આપ્યો, શું આપ્યું તો આરસી, પણ કંઈક પેરામીટર મતલબ ટ્રાન્ઝિસ્ટરનો કંઈક રજિસ્ટર હશે આરસી. ઇન શોર્ટ આપણે ફિગર ડ્રો કરવી હોય તો સપોઝ આ ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર. આ ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર, આ એમીટર, સપોઝ આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર હું ડ્રો કરું તો આગળની સર્કિટની મારે જરૂર નથી. આ ટ્રાન્ઝિસ્ટર ઉપર અહીં વીસી, અહીંયા આરસી આપેલો હોય, બરાબર. એ અહીંયા દોરી તો અહીંયા દોરી તો અહીંયા વીસીસી કનેક્ટ હોય. ટ્રાન્ઝિસ્ટરની કોઈ પણ સર્કિટ હોય, આ આરસી છે, આ વીસી કનેક્ટ હોય, અને અહીંયા કંઈક ટ્રાન્ઝિસ્ટરનું રજિસ્ટર હશે. ઇન શોર્ટ આના કમ્પોનન્ટનું કંઈક રજિસ્ટર, એનું નામ આપ્યું મેં R0, બરાબર. તો આ રજિસ્ટર પણ આમાં એડ થશે જ્યારે આઉટપુટ કનેક્ટ કરો ત્યારે, એટલે એને કીધું ઇફેક્ટિવ કલેક્ટર લોડ, એટલે કે આર ઇફેક્ટિવ. તો કે આર ઇફેક્ટિવ બરાબર શું આવે? તો કે ઇફેક્ટિવ કલેક્ટર ઇટ ઇઝ ટોટલ લોડ એટ સીન બાય એસી કલેક્ટર કરંટ. એસી કલેક્ટર કરંટમાં જે જોવા મળતો ટોટલ લોડ, it is the total load as seen by the AC signal, AC collector current. બરાબર. ઇટ ઇઝ સીન બાય એસી કલેક્ટર કરંટ. હવે ઇન કેસ ઓફ સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર, સિંગલ સ્ટેજ એટલે એક જ ટ્રાન્ઝિસ્ટર કનેક્ટર હોય, તો કે ઇન કેસ ઓફ સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર ઇફેક્ટિવ કલેક્ટર લોડ ઇઝ, આપણે કીધું કે સિંગલ સ્ટેજ, જો મલ્ટી સ્ટેજ હોય તો અહીં બીજું ટ્રાન્ઝિસ્ટર આવે એનું એ પછી જોઈએ આપણે. આ સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર હોય તો એનું ઇફેક્ટિવ કલેક્ટર લોડ ઇઝ પેરેલલ કમ્બાઇન ઓફ ધ આરસી એન્ડ R0. આ બે પેરેલલ થયું ને, R0 એન્ડ RC આ પેરેલલ, બરોબર. એટલે કે એકબીજાના પેરેલલ હોય તો કે ટોટલ લોડ ઓફ સીન થ્રુ આઉટપુટ સેક્શન, એટલે કે આઉટપુટ સેક્શન નોટ જસ્ટ R0 but total value of R0 and RC are parallel combination. So effective output load in single stage amplifier માં શું થાય તો કે RAC અથવા R ઇફેક્ટિવ ગમે એ લખો, આપણે ટૂંકું લખ્યું RAC કેમ કે AC સિગ્નલ ઇક્વલ ટુ R0 પેરેલલ ટુ RC, તો કે RAC ઇક્વલ ટુ R0 પેરેલલ ટુ RC. તો કે R0 અને RC પેરેલલ છે તો આનું પેરેલલ કમ્બાઇનેશન લખવું હોય તો શું લખાય? R0 ક્રોસ RC ના છેદમાં R0 પ્લસ RC, બરોબર. હવે આ સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર માટે થયું. હવે આઉટપુટ રેઝિસ્ટન્સ R0 છે ને એ બહુ વધારે છે, તો કે આઉટપુટ રેઝિસ્ટન્સ R0 ઇઝ સેવરલ ટાઈમ્સ ઓફ RC, એટલે બહુ લાર્જ છે, બરોબર. એટલે કે R0 ઇઝ ગ્રેટર દેન RC. તો આ છેદનો R0 રિમૂવ કરી શકાય, તો છેદનો R0 રિમૂવ કરી દો તો શું વધે? R0 ઇન્ટુ RC ના છેદ, સોરી, આઉટપુટ રેઝિસ્ટન્સ R0 ઇઝ સેવરલ ટાઈમ્સ ઓફ RC, તો કે RC છેદનો રિમૂવ કરી શકાય,
તો શું વધે? R0 ગુણ્યા RCના છેદમાં R0, તો કે R0 ઉડી જાય તો વધે શું? છેલ્લે RC, એટલે કે RAC ઇક્વલ ટુ RC લખી શકું નિયર અબાઉટ, બરાબર. ફોર સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર બી રિમેમ્બર કે આરસી આની કમ્પેરિઝનમાં નાનું હોવાથી આરસીની છેદમાં છે એને નિગ્લિકેટ કરી દીધો, એટલે શું વધ્યું? R0, બરાબર. સોરી, આ છેદમાં આરસીને નિગ્લિકેટ કરી દો એટલે R0 વધ્યું, R0 ઉડી ગયું, એટલે છેલ્લે શું વધ્યું? RC, બરાબર. આ શું હતું? સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર માટેનું આર ઇફેક્ટિવ રજિસ્ટર. એટલે એના બરાબર શું આવ્યું? કલેક્ટર. સિંગલ સ્ટેજ હોય તો કલેક્ટર લોડ જેટલું થાય, પણ હવે મલ્ટી સ્ટેજ હોય એટલે કે એક કરતાં વધારે કનેક્શન આપેલા હોય તો શું કરો? કે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર હોય એટલે કે આ એક જ ટ્રાન્ઝિસ્ટર કનેક્ટેડ છે એની જગ્યાએ બીજું ત્રીજું, તો અહીંયા બીજું ટ્રાન્ઝિસ્ટર તમે કનેક્ટ કરો તો આનો ઇનપુટ રજિસ્ટર આના ઇફેક્ટિવ લોડના પેરેલલમાં આવી જાય ને આનો ઇનપુટ રેઝિસ્ટન્સ. એટલે કે જો એ મલ્ટીસ્ટેજ ટ્રાન્ઝિસ્ટર હોય તો શું થાય? જો એ મલ્ટીસ્ટેજ ટ્રાન્ઝિસ્ટર હોય, એમ્પ્લીફાયર હોય, મોર ધેન વન એમ્પ્લીફાયર સ્ટેજ હોય, તો કે ઇનપુટ રેઝિસ્ટન્સ RI ઓફ સેકન્ડ સ્ટેજ, બરોબર મેં કીધું એમ, ઇઝ કમ ઇનટુ આ સર્કિટમાં આવી જાય. તેથી ઇફેક્ટિવ લોડ અને આ બે પેરેલલમાં થઈ જાય. એટલે કે સપોઝ સેકન્ડનો રેઝિસ્ટન્સ હોય RI, મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયર હોય તો સેકન્ડનો ઇનપુટ રેઝિસ્ટન્સ RI હોય, સેકન્ડ એટલે એક કરતાં ગમે એટલા વધારો હોય, તો RI, RC અને R0 આ ત્રણેય કેમાં થઈ જાય? પેરેલલમાં થઈ જાય, બરોબર. પેરેલલ કમ્બાઇનેશનમાં થઈ જાય. આ ત્રણેયનો પેરેલલનો ઇફેક્ટિવ લોડ રાખવો હોય તો કે RAC ફોર મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયર ઇઝ ઇક્વલ ટુ RC પેરેલલ ટુ R0 પેરેલલ ટુ RI. આમ થાય. હવે આપણે તો લખ્યું RC અને R0 બે પેરેલલમાં હોય, આગળ ડિરાઈવ કર્યું તો બરાબર શું આવતું હતું? RC એ આપણે એક્સપ્લેન કરી દીધું તો કે આના બરાબર RC પેરેલલ ટુ RI લખી શકાય. તો કે RC પેરેલલ ટુ RI ને લખવું હોય તો કે RC ગુણ્યા RI ના છેદમાં શું આવે? RC પ્લસ RI, બરોબર. તો કે RC ગુણ્યા RI ના છેદમાં RC પ્લસ RI. આ થયું ઇફેક્ટિવ લોડ ફોર અ મલ્ટીસ્ટેજ એમ્પ્લીફાયરનું ઇક્વેશન. પણ RIની વેલ્યુ ક્વાઇટ સ્મોલ હોય તેથી ઇફેક્ટિવ લોડ રિડ્યુસ થાય. ઇફેક્ટિવ લોડ શું થઈ જાય? રિડ્યુસ થઈ જાય. કેવી હોય? આપણે જોયું આગળ કે ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો હોય? 25 થી 500 ઓહ્મની નિયર અબાઉટ હોય છે. હવે ચોથો પેરામીટર છે કરંટ ગેઇન. કયો છે? કરંટ ગેઇન. આગળ આપણે ભણી જ ગયા છીએ. આવો કરંટ ગેઇન કોને કહેવાય? તો કે રેશિયો ઓફ ચેન્જિંગ આઉટપુટ કરંટ ટુ ચેન્જ ઇન બેઝ કરંટ, એટલે કે ચેન્જ ઇન આઉટપુટ કરંટ ટુ ચેન્જ ઇન ઇનપુટ કરંટ ઇઝ કોલ્ડ એઝ અ કરંટ ગેઇન બીટા. તો કે કરંટ ગેઇન બીટા equal to change in collector current to change in base current, એટલે કે આઉટપુટ કરંટના છેદમાં ઇનપુટ કરંટ, તો એને કહેવાય કરંટ ગેઇન. તો ઇક્વેશન લખવું હોય તો બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB, બરોબર. તો વેલ્યુ ઓફ બીટા રેન્જ કેટલાથી હોય? વેલ્યુ ઓફ બીટા ઇઝ રેન્જ ફ્રોમ 20 ટુ 500. બીટાનો યુનિટ શું હોય? નો હોય, યુનિટ લેસ હોય, કેમ કે બે કરંટ છે, બે કરંટનું યુનિટ રિમૂવ થઈ જાય. એટલે કે બીટા યુનિટ કરંટ ગેઇન અને વોલ્ટેજ ગેઇન હોય એ યુનિટ લેસ હોય, એટલે આ યુનિટ લેસ હોય. બીટાની વેલ્યુ છે 20 ટુ 500. ધ કરંટ ગેઇન શું ઇન્ડિકેટ કરે? તો કે કરંટ ગેઇન ધેટ ઇન્ડિકેટ ધ ઇનપુટ કરંટ બીકમ બીટા ટાઈમ્સ ઓફ ધ કલેક્ટર કરંટ. એટલે કે કલેક્ટર કરંટ ઇક્વલ ટુ બીટા ટાઈમ્સ ઓફ
ઇનપુટ કરંટ. ઇન શોર્ટ આ સ્ટેટિકમાં હોય તો બીટા ઇઝ ઇક્વલ ટુ આઈસીના છેદમાં આઈબી. હવે આઈસીને કરતા કરો તમે તો શું આવે? બીટા ટાઈમ્સ ઓફ ઇનપુટ કરંટ, બી. બરાબર, આવું આવે. એટલે કે એમ કહી શકાય કે ઇનપુટ કરંટ બીકમ બીટા ટાઈમ્સ ઓફ કલેક્ટર કરંટ. જી એમ્પ્લિફિકેશન થયું કહેવાય ને, આ થયો કરંટ ગેઇન. હવે આવે છે વોલ્ટેજ ગેઇન. પાંચમો પેરામીટર છે વોલ્ટેજ ગેઇન. તો કે કોને કહેવાય વોલ્ટેજ ગેઇન? એવી. તો કે વોલ્ટેજ ગેઇન એટલે કે આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ રેશિયો. કે આઉટપુટ વોલ્ટેજ શું છે? વીસીઈ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ શું છે? વીબી. તો આ બેના રેશિયોને શું કહેવાય? વોલ્ટેજ ગેઇન. તો કે વોલ્ટેજ ગેઇન ઇક્વલ ટુ રેશિયો ઓફ વોલ્ટેજ ગેઇન ઇક્વલ ટુ એવી. વોલ્ટેજ ગેઇન ઇક્વલ ટુ રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ એટલે કે ચેન્જિંગ આઉટપુટ વોલ્ટેજ. ઇન શોર્ટ લખી તો કે વીસી, કેમ કે આપણે એસી સિગ્નલ માટે ચેન્જિંગ આઉટપુટ વોલ્ટેજના છેદમાં ચેન્જિંગ ઇનપુટ વોલ્ટેજ વીબીઈ. ચેન્જિંગ આઉટપુટ આને કહેવાય વોલ્ટેજ ગેઇન. હવે આઉટપુટ વોલ્ટેજ બરાબર આપણે તાર્યું અહીંયા કરતા કરી આઉટપુટ વોલ્ટેજ બીબીને તો શું થાય? આરઆઈ ઇન્ટુ આર આઈબી થાય. સેમ એઝ અહીંયા R0 ને કરતા કરી તો અહીંયા વીસી ને કરતા કરી તો કે R0 ઇન્ટુ આઈસી થાય. તો આપણે એમ કહી શકીએ કે આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજ બરાબર ઇનપુટ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ, આઉટપુટ વોલ્ટેજ બરાબર આઉટપુટ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. એટલે કે આની જગ્યાએ આપણે એવું લખવું હોય તો લખી શકીએ ચેન્જ ઇન, કેમ કે આ ચેન્જમાં છે ને એટલા માટે, ચેન્જ ઇન આઉટપુટ કરંટ, ચેન્જિંગ આઉટપુટ કરંટ ઇન્ટુ ઇફેક્ટિવ લોડ. કેમ કે આપણે ટોટલ લોડમાં ઇફેક્ટિવ લોડ આવે ને, આઉટપુટ વોલ્ટેજ બરાબર ચેન્જિંગ આઉટપુટ કરંટ ઇન્ટુ ઇફેક્ટિવ લોડ, અને ઇનપુટ વોલ્ટેજ બરાબર ચેન્જિંગ ઇનપુટ કરંટ ઇન્ટુ ઇનપુટ રેઝિસ્ટન્સ. ઇનપુટ કરંટ ઇન્ટુ ઇનપુટ રેઝિસ્ટન્સ. તો કે ચેન્જિંગ આઉટપુટ કરંટ શું છે? ડેલ્ટા આઈ. આઉટપુટ કરંટ શું છે? ડેલ્ટા આઈસી એટલે એનો ચેન્જ ગુણ્યા ઇફેક્ટિવ એટલે આરએસી. આપણે એ નામ આપ્યું હતું ને ઇફેક્ટિવને, આરએસી. બરાબર, એટલે ડેલ્ટા આઈસી ગુણ્યા આરએસીના છેદમાં, એટલે કે વોલ્ટેજ બરાબર કરંટ ઇન્ટુ લોડ. તો કે આ વોલ્ટેજ બરાબર કરંટ ઇન્ટુ લોડ, આ વોલ્ટેજ બરાબર કરંટ ઇન્ટુ લોડ, અને ઇનપુટ કરંટ એટલે ડેલ્ટા આઈબી ઇન્ટુ ઇનપુટ રેઝિસ્ટન્સ એટલે આરઆઈ. પણ આપણી પાસે આઈસીના છેદમાં આઈબીના અલગ પાડી નાખી તો આપણી પાસે એનું સૂત્ર છે ડેલ્ટા આઈસીના છેદમાં ડેલ્ટા આઈબી ઇન્ટુ આરએસીના છેદમાં આરઆઈ. હવે ડેલ્ટા આઈસીના છેદમાં આઈબી બરાબર આપણી પાસે શું છે? ડેલ્ટા આઈસીના છેદમાં આઈબી બરાબર બીટા. એટલે અહીંયા આમ લખી શકાય તો કે બીટા આરએસીના છેદમાં આરઆઈ. કેના બરાબર? તો કે વોલ્ટેજ ગેઇન બરાબર બીટા આરએસીના છેદમાં આરઆઈ. ફોર સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર હોય તો આપણે ખબર જ છે કે આરએસી બરાબર આરસી લખી કે, પરંતુ મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર જો અહીં નીચે લખી નાખું ફોર સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર આરએસી બરાબર આરસી. ફોર મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર આરએસી બરાબર આરસી ઇન્ટુ આરઆઈના છેદમાં આરસી પ્લસ આરઆઈ. આ ઉપર આપણે અહીંયા ડિરાઈવ કર્યું છે. બરાબર, અને આરઆઈ ઇઝ ધ ઇનપુટ. આમાં આરઆઈ શું છે? તો કે ઇનપુટ રેઝિસ્ટર ઓફ નેક્સ્ટ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર. હવે આવે છે પાવર ગેઇન. તો કે પાવર ગેઇન કોને કહેવાય? છઠ્ઠું પેરામીટર પાવર ગેઇન.
પાવર ગેઇન એપી. તો કે પાવર કોને કહેવાય? તો કે ચેન્જ રેશિયો ઓફ આઉટપુટ સિગ્નલ પાવર ટુ ધ ઇનપુટ સિગ્નલ પાવર. આઉટપુટ સિગ્નલ પાવરના છેદમાં ઇનપુટ સિગ્નલ પાવર હોય, આઉટપુટ પાવરના છેદમાં એપી બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. પરંતુ આઉટપુટ પાવર બરાબર આપણે I²R લખી શકીએ. તો કે ચેન્જિંગ IC² ઇન્ટુ RAC ઇફેક્ટિવ લોડ છેદમાં ઇનપુટ પાવર એટલે કે ડેલ્ટા IB² ગુણ્યા RI આવું લખી શકાય. બરોબર. હવે ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB એનો હોલ સ્ક્વેર ઇન્ટુ RACના છેદમાં RI. પરંતુ ICના છેદમાં IB બરાબર આપણી પાસે શું છે? બીટા. તો અહીંયા બીટાનો સ્ક્વેર લખી શકાય. તો કે β² અથવા β² ઇન્ટુ RAC ઇન્ટુ RI લખો તોય ચાલે, અથવા આપણે વોલ્ટેજને કરંટમાં કન્વર્ટ કરવું હોય ને આને, તો શું કરાય? આ એક બીટા એમ રાખો. પછી જો છેલ્લું ઇક્વેશન આપણું આ આવ્યું. આ ઇક્વેશનને પાછું આમ લખી શકાય. ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB ઇન્ટુ ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB ઇન્ટુ RACના છેદમાં RI. શું કામ? મારે વોલ્ટેજ અને કરંટ ગેઇન કરવો. તો આટલું કરંટ ગેઇન થઈ ગયું. જો આ રહ્યું કરંટ ગેઇન બીટા છે આપણી પાસે. આ બીટા બરાબર ડેલ્ટા ICના છેદમાં IB. તો અહીંયા હું બીટા લખી નાખું. ઓમ લખ્યું હોત તો એ ચાલત. β² RAC છેદમાં RI ખોટું નહોતું, પણ આપણે કરંટ અને વોલ્ટેજના રિલેશનમાં જોઈ છે. તો કે બીટા ઇન્ટુ આ વોલ્ટેજ ગેઇન થઈ ગયું. જો આવી ડેલ્ટા IC ઇન્ટુ RAC છેદમાં ડેલ્ટા IB ઇન્ટુ RI. આ રહ્યું ડેલ્ટા IC વોલ્ટેજ ગેઇન બરાબર ડેલ્ટા IC ઇન્ટુ RACના છેદમાં ડેલ્ટા IB ઇન્ટુ RI. તો આના બરાબર એવી લખી શકું. તો અહીંયા બીટા ઇન્ટુ AV એટલે કે વોલ્ટેજ ગેઇન, એટલે કે પાવર ગેઇન ઇક્વલ ટુ કરંટ ગેઇન ઇન્ટુ વોલ્ટેજ ગેઇન. આ હતા પરફોર્મન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર. બરોબર. હવે આપણે ભણશું કટ ઓફ, સેચ્યુરેશન અને એક્ટિવ રિજિયન ઓફ ટ્રાન્ઝિસ્ટર. હવે જોઈ કટ ઓફ અને સેચ્યુરેશન પોઈન્ટ ઓફ ટ્રાન્ઝિસ્ટર. તો કે કોને કહેવાય કટ ઓફ અને સેચ્યુરેશન? તો કે પહેલાં કટ ઓફ અને સેચ્યુરેશન પોઈન્ટ જોવા માટે આપણે ફિગર દોરવી પડે. શેની? કોમન એમિટર. કટ ઓફ અને સેચ્યુરેશન પોઈન્ટ જોવા માટે કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરની સર્કિટ અને એની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક વિથ ડીસી લોડ લાઇન પહેલાં ડ્રો કરવી પડે. તો કે આપણે ડ્રો કરીએ કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર સર્કિટ. તો કે કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર સર્કિટ દોરવા માટે આ ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ, આ એમિટર કોમન. બરાબર. ઇનપુટ ઉપર સિગ્નલ નથી આપેલું, ખાલી બેટરી કનેક્ટ કરવાની છે. તો કે ક્યુ ટ્રાન્ઝિસ્ટર કીધું મેં એન, કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર વિથ NPN સિગ્નલ. બરાબર. તો કે NPN. બરાબર. તો કે એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ આ થઈ ગયું. અને કલેક્ટર બેઝ અહીંયા RC, કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસ એટલે કે આ કલેક્ટર સાથે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એટલે કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસ થઈ ગયું. અહીંયા શું આવે? બેઝ કરંટ IB, અહીંયા આવે કલેક્ટર કરંટ IC અને અહીંયા આવે એમિટર કરંટ IE. આને કહેવાય RC, આને કહેવાય VCC અને VBB. બરાબર. આ થઈ કોમન એમિટર સર્કિટ NPN ટ્રાન્ઝિસ્ટર માટે. હવે આની આઉટપુટ કેરેક્ટરિસ્ટિક કેવી હોય એ આપણે જોઈ લીધી છે ડીસી લોડ લાઇન છે. તો કે આઉટપુટ કેરેક્ટરિસ્ટિક એવી હોય VCE. શેમાં હોય VCE? શું કહેવાય? આઉટપુટ વોલ્ટેજ એટલે કલેક્ટર એમિટર વોલ્ટેજના આઉટપુટ વોલ્ટેજ કહેવાય. એ શેમાં હોય? વોલ્ટ્સમાં.
બરોબર. અને કલેક્ટર કરંટ શેમાં હોય? કલેક્ટર કરંટ આઈસી કે વીસી વોલ્ટમાં, અને કલેક્ટર કરંટ આઈસી મિલી એમ્પિયરમાં. શેમાં હોય? મિલી એમ્પિયરમાં. અને આપણે કેરેક્ટરિસ્ટિક ડ્રો કરવી હોય તો કેમ કરશું? આ છે વીસીસી, આ છે ડીસી લોડ લાઈન. ડીસી લોડ લાઈનની અહીંયા વેલ્યુ વીસીસી હોય અને અહીંયા શું હોય? વીસીસી અપોન આરસી. બરોબર. આ છે ડીસી લોડ લાઈન. આ પોઈન્ટ આપણે આ શોધવાના છે, આ બે પોઈન્ટ, કટ ઓફ પોઈન્ટ અને સેચ્યુરેશન પોઈન્ટ. આને કહેવાય કટ ઓફ પોઈન્ટ. કટ ઓફ પોઈન્ટ અને આ પોઈન્ટને કહેવાય સેચ્યુરેશન પોઈન્ટ. બરોબર. કટ ઓફ પોઈન્ટમાં આઈબીની વેલ્યુ આઈબી ઇક્વલ ટુ 0 હોય, મિનિમમ હોય, અને સેચ્યુરેશન પોઈન્ટના ટાઈમે આઈબી બરાબર આઈબી સેચ્યુરેટેડ એટલે કે મેક્સિમમ હોય. બરોબર. અને આ પોઈન્ટે જે આ વોલ્ટેજ હોય વીસી, એને ની વોલ્ટેજ અથવા સેચ્યુરેટેડ વોલ્ટેજ, વીસી સેચ્યુરેટેડ કહેવાય અથવા મિનિમમ કે વી ની વોલ્ટેજ કહેવાય. મિનિમમ વોલ્ટેજ કે જ્યાંથી ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેટેડ થવાનું ચાલુ થવાનું સ્ટાર્ટ કરે. આ કટ ઓફ પોઈન્ટ, આ રિજિયનને કટ ઓફ રિજિયન કહેવાય. આ રિજિયનને સેચ્યુરેશન રિજિયન કહેવાય. બરોબર. આ સેચ્યુરેશન રિજિયન, આ કટ ઓફ રિજિયન, કટ ઓફ પોઈન્ટ, સેચ્યુરેશન પોઈન્ટ. આપણે બે જોવાનું છે, કટ ઓફ પોઈન્ટ, સેચ્યુરેશન પોઈન્ટ. આ વચ્ચેનું રિજિયન છે એને એક્ટિવ રિજિયન કહેવાય. બરાબર. આ હતી આને ડીસી લોડ લાઈન છે. આ શું છે? ડીસી લોડ લાઈન. ડીસી લોડ લાઈનની બે વેલ્યુ હોય. એક આઈસી બરાબર 0 મૂકો ત્યારે વીસી બરાબર વીસીસી આગળ ભણી ગયા, અને બીજી વેલ્યુ વીસી બરાબર 0 મૂકો ત્યારે આઈસી બરાબર વીસીસી છેદમાં આરસી. બરાબર. આ વીસીસી છેદમાં વીસી બરાબર 0 મૂકો એટલે વીસીસીના છેદમાં આરસી. આ થયું આઉટપુટ કેરેક્ટરિસ્ટિક. આ મિનિમમ 0, અહીંયા એ નામ આપો, અહીંયા બી નામ આપો. આ થયું આઉટપુટ કેરેક્ટરિસ્ટિક અને આ એનું કનેક્શન. હવે પહેલું જોઈએ કટ ઓફ પોઈન્ટ કેને કહેવાય. બરોબર. તો કે કટ ઓફ પોઈન્ટ કેને કીધું? અહીંયા કટ ઓફ પોઈન્ટ કીધું. તો કે એ પોઈન્ટ કે જ્યાં લોડ લાઈન કેને ઇન્ટરસેક્ટ કરે છે? આ લોડ લાઈન છે. લોડ લાઈન ઇન્ટરસેક્ટ ધ આઈબી ઇક્વલ ટુ 0 ઇઝ નોન એઝ કટ ઓફ. તો કે લોડ લાઈન intersect the IB equal to 0 એને કહેવાય કટ ઓફ પોઈન્ટ. કે લોડ લાઈન જ્યારે IB equal to 0 વાળી લાઈનને ઇન્ટરસેક્ટ કરે તો એને શું કહેવાય? કટ ઓફ પોઈન્ટ. આ પોઈન્ટ શું હોય? તો કે IB equal to 0 હોય, પણ સ્મોલ કલેક્ટર કરંટ ફ્લો થાય છે. જો અહીંયા કઈ કલેક્ટર કરંટ છે ને, અહીંયા આઈબી 0 છે, કલેક્ટર કરંટ 0 નથી. આ કંઈક છે કલેક્ટર કરંટ, આને કલેક્ટર કરંટ કહેવાય ને, એટલે કે સ્મોલ કલેક્ટર કરંટ. આ કલેક્ટર કરંટને કહેવાય આઈસીઈઓ, સ્મોલ આઈબી બરાબર 0 હશે, પણ સ્મોલ કલેક્ટર કરંટ એટલે કે કલેક્ટર લીકેજ કરંટ, કલેક્ટર લીકેજ કરંટ આઈસીઈઓ જ્યારે શું કે આ ઓપન હોય બેઝ ત્યારે આઈસીઈઓ કંઈક પાસ થશે અને આપણે કીધું હતું કલેક્ટર લીકેજ કરે.
એટલે કે આઈબી બરાબર 0 એ કટ ઓફ પોઈન્ટે પણ સ્મોલ કલેક્ટર લીકેજ કરંટ ફ્લો થશે એટ ધ કટ ઓફ બેઝ એમિટર જંકશન નો લોંગર ટર્મ ફોરવર્ડ બાયસ. આપણે એમ હોય કટ ઓફ રિજિયન કેને કહેવાય તો કે એ બે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ને તો એને કટ ઓફ રિજિયન આપણે કીધું હતું આગલા સેમમાં ભણી ગયા. તો કે કટ ઓફ પોઈન્ટે બેઝ એમિટર જંકશન છે ને લાંબા ટાઈમ માટે ફોરવર્ડ બાયસમાં નહીં રહે અને એ નોર્મલ ટ્રાન્ઝિસ્ટર છે ને એ પોતાનું એક્શન ખોઈ બેસે, લોસ્ટ ઓફ એક્શન. કેમ કે આ ફોરવર્ડ બાયસમાં લાંબા ટાઈમમાં રિવર્સ બાયસમાં હોય તો આનું રેઝિસ્ટન્સ વધી થાય ઇનપુટ રેઝિસ્ટન્સ. એટલા માટે એટલે કે કટ ઓફ રિજિયનમાં લોંગર ટાઈમ માટે બેઝ એમિટર જંકશન ફોરવર્ડ બાયસમાં ન લઈએ અને તેથી ટ્રાન્ઝિસ્ટરનું એક્શન લોસ્ટ એન્ડ ધ કલેક્ટર એમિટર વોલ્ટેજ ઇઝ નિયર અબાઉટ. કલેક્ટર એમિટર વોલ્ટેજ ઇઝ નિયર અબાઉટ વીસીસી. બરોબર, જો આની નજીક છે કટ ઓફ રિજિયન, કટ ઓફ પોઈન્ટ વીસીસીની નજીક હોય તો આથી એટલે કે ઇન વીસીઈ કટ ઓફ નિયર અબાઉટ. બરોબર, કટ ઓફ નિયર અબાઉટ વીસીસી છે આની નજીક એટલે કે વીસીસી બરાબર વીસીસી જેટલું થાય. ક્યારે કટ ઓફ પોઈન્ટ પર ખબર પડી ગઈ. કટ ઓફ પોઈન્ટ કહેવાય કે લોડ લાઇન જ્યારે આઈબી બરાબર 0 એટલે કે બેઝ કરંટ 0 હોય એને ટચ કરે એ આઈબી બરાબર 0 વાળી લાઈને તો એને કહેવાય કટ ઓફ પોઈન્ટ. એટલે કે નીચેનું રિજન હોય કટ ઓફ રિજન. ઇટ મીન્સ ટ્રાન્ઝિસ્ટર ઓફ હોય એટલે કટ ઓફ એનું નામ આપ્યું. એના જગ્યાએ કંઈક કરંટ મળશે તેને કલેક્ટર લીકેજ કરંટ કહેવાય અને આ ટાઈમે ટ્રાન્ઝિસ્ટર જાજી વાર ઓન ન રહી શકે એટલે કે નોર્મલ એમિટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસમાં ન રહી શકે એટલે કે નોર્મલ ટ્રાન્ઝિસ્ટર એક્શન લોસ્ટ કરે અને ત્યારે વેલ્યુ વીસીની કેટલી હોય તો કે નિયર અબાઉટ વીસીસી જેટલી. આ થયું કટ ઓફ પોઈન્ટ. હવે આવ્યું સેચ્યુરેશન પોઈન્ટ. કે સેચ્યુરેશન પોઈન્ટ કેને કહેવાય તો કે લોડ લાઇન જો ફિગરમાં આને સેચ્યુરેશન પોઈન્ટ કહેવાય. કેને ઇન્ટરસેક્ટ કરે છે તો કે આઈબી બરાબર બી સેચ્યુરેશન. તો કે લોડ લાઇન ઇન્ટરસેક્ટ ધ આઈબી ઇઝ ઇક્વલ ટુ બી સેચ્યુરેશન તો એને કહેવાય સેચ્યુરેશન પોઈન્ટ. આમાં જેમ લોડ લાઇન આઈબી બરાબર 0 ને ઇન્ટરસેક્ટ કરતી હતી એમ લોડ લાઇન ઇન્ટરસેક્ટ ધ આઈબી ઇઝ ઇક્વલ ટુ આઈબી સેચ્યુરેટેડ અથવા આઈબી મેક્સિમમ. આપણે આગળ પ્રેક્ટિકલ કરતા અહીંયા કહેતા આઈબી મેક્સિમમ એને ટચ કરે તો એને કહેવાય સેચ્યુરેશન પોઈન્ટ. અને આ પોઈન્ટે કંઈક બેઝ કરંટ કેવો હશે મેક્સિમમ. મેં કીધું ને આપણે આગળ કહેતા કે આઈબી મેક્સિમમ એટલે એટ ધીસ પોઈન્ટ બેઝ કરંટ ઇઝ મેક્સિમમ એન્ડ સો ધ કલેક્ટર કરંટ પણ મેક્સિમમ હોય. બેઝ કરંટ તો મેક્સિમમ છે જ પણ કલેક્ટર કરંટ એ કેવો હશે મેક્સિમમ હશે. એટ ધીસ સિચ્યુએશન કલેક્ટર બેઝ જંકશન. આ સિચ્યુએશનમાં સેચ્યુરેશન રિજનમાં આપણે એવું કહ્યું હતું કે એમિટર બેઝ બે જંકશન રિવર્સ બાયસમાં હોવા જોઈએ. બરાબર, એમિટર બેઝ જંકશન અને કલેક્ટર બેઝ જંકશન. પણ આ સેચ્યુરેશનમાં એવું બનશે કે કલેક્ટર બેઝ જંકશન છે ને લાંબા ટાઈમ માટે રિવર્સ બાયસમાં નહીં રહી શકે તેથી ટ્રાન્ઝિસ્ટરનું નોર્મલ એક્શન લોસ્ટ કરશે. આથી એને કહેવાય બી સેચ્યુરેટેડ. આ પોઈન્ટને આઈસી સેચ્યુરેટેડ વેલ્યુ કહેવાય. તો કે આઈસી સેચ્યુરેટેડની વેલ્યુ કેટલી હોય તો કે નિયર અબાઉટ વીસીસી છેદમાં આરસી. જે આપણે એમ મેળવ્યું ને વીસીસીના છેદમાં આરસી જેટલી હોય અને અહીંયા વીસી બરાબર શું હોય તો કે આ વેળું વીસીની વોલ્ટેજ મિનિમમ ઓપનિંગ એટલે કે વીસી બરાબર વીસી સેચ્યુરેટેડ વેલ્યુ યા તો એને કહેવાય વીસીની વોલ્ટેજ. વોલ્ટેજની જ્યાંથી ટ્રાન્ઝિસ્ટર ચાલુ થવાનું તો એટલે ની વોલ્ટેજ. તો કે જો બેઝ કરંટ આ થઈ ગયું સેચ્યુરેટેડ પોઈન્ટ. કોને કીધું કે લોડ લાઇન જે આઈબી ઇક્વલ ટુ આઈબી મેક્સિમમ યા તો આઈબી સેચ્યુરેશનને લોડ લાઇન ટચ કરે એને સેચ્યુરેટેડ પોઈન્ટ કહેવાય. આઈબી સેચ્યુરેટેડ વખતે ટ્રાન્ઝિસ્ટર ઝાઝા ટાઈમ માટે એટલે કે બેઝ કલેક્ટર જંકશન ઝાઝા ટાઈમ માટે રિવર્સ બાયસમાં નથી એટલે ટ્રાન્ઝિસ્ટરનું લોસ કરે છે અને ત્યારે આઈસી મેક્સિમમ હોય છે. કેટલું હોય છે તો કે વીસીસી છેદમાં આરસી જેટલું અને વીસી બરાબર શું હોય તો કે ની વોલ્ટેજ એટલે કે મિનિમમ વોલ્ટેજ. ની વોલ્ટેજની ડેફિનેશન આગલા સેમમાં ભણી ગયા છે. વીસી સેચ્યુરેટેડ વોલ્ટેજ કહેવાય અને બેઝ કરંટ ગ્રેટર ધેન
આઈબી સેચ્યુરેટેડ કરતાં વધારે બેઝ કરંટ આપો then collector current can not increase because collector base junction is no longer reverse bias. આના કરતાં વધારે વોલ્ટેજ આપો, જો આમાં કલેક્ટર કરંટ વધતો નથી ને, એટલે કે કલેક્ટર કરંટ ડિક્રીઝ નહીં થાય. શું કામ? મેં એવું કીધું આગળ કે કલેક્ટર બેઝ જંક્શન જાજા ટાઈમ માટે રિવર્સ બાયસમાં રહેશે નહીં. એટલે આ હતું સેચ્યુરેશન પોઈન્ટ. હવે વચ્ચેના રિજિયનને શું કહેવાય? એક્ટિવ રિજિયન. ધ રિજિયન બિટવીન કટ ઓફ પોઈન્ટ અને સેચ્યુરેશન પોઈન્ટ. કટ ઓફ પોઈન્ટ અને સેચ્યુરેશન પોઈન્ટ વચ્ચેનું જે રિજિયન છે એને કહેવાય એક્ટિવ રિજિયન. ઇન ધીસ એક્ટિવ રિજિયન collector base junction forward bias and collector base junction emitter base junction forward bias and collector base junction reverse bias. અને આ રિજિયનમાં ટ્રાન્ઝિસ્ટર નોર્મલી વર્ક કરે, એટલે કે ટ્રાન્ઝિસ્ટર વિલ ફંક્શન ઇન નોર્મલી ઇન ધીસ રિજિયન. આને કહેવાય એક્ટિવ રિજિયન. આપણે આમાં જ કામ કરવાનું. કટ ઓફ પોઈન્ટ ખબર પડી ગઈ, સેચ્યુરેશન પોઈન્ટ ખબર પડી ગઈ, એક્ટિવ રિજિયન. અને આપણે એક્ટિવ રિજિયનમાં ટ્રાન્ઝિસ્ટરને કામ કરવા માટે આપણે બાયસિંગ કર્યું. વી પ્રોવાઈડ બાયસિંગ ટુ ટ્રાન્ઝિસ્ટર ટુ એન્ઝ્યુર ધેટ ઓપરેટ ઇન એક્ટિવ રિજિયન. આના માટે બાયસિંગ કરી કે ક્યુ પોઈન્ટ અહીંયા સ્ટેબલ રહીએ એક્ટિવ રિજિયનમાં. એટલે આ હતું કટ ઓફ અને સેચ્યુરેશન પોઈન્ટ. બરાબર. હવે ભણશી પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર. પાવર રેટિંગ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર તો કે કોને કહેવાય? તો કે મેક્સિમમ પાવર. ડેફિનેશન ઓફ પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર તો કે મેક્સિમમ પાવર ધેટ ટ્રાન્ઝિસ્ટર કેન બી હેન્ડલ વિધાઉટ ડિસ્ટ્રોય. ટ્રાન્ઝિસ્ટર ડિસ્ટ્રોય થયા વગર જે મેક્સિમમ પાવર હેન્ડલ કરે એટલે પાસ કરે તો એને કહેવાય પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર. આપણે લખી દેસી ડેફિનેશન. ધ મેક્સિમમ power that a transistor can handle without ડિસ્ટ્રક્શન મતલબ ટ્રાન્ઝિસ્ટર બળવું ન જોઈએ, એને કાંઈ થવું ન જોઈએ, ટેમ્પરેચર વધવું ન જોઈએ, હીટિંગ ન થવું જોઈએ. એના વગર જે ટ્રાન્ઝિસ્ટર મેક્સિમમ પાવર પાસ કરે ને તો એને પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર કહેવાય. ઇટ્સ નોન એઝ પાવર રેટિંગ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર. બરોબર. જે મેક્સિમમ પાવર પાસ કરે ને ટ્રાન્ઝિસ્ટર તો એને શું કહેવાય? પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર. હવે જ્યારે ટ્રાન્ઝિસ્ટરની ઓપરેશનમાં ઓલમોસ્ટ ઓલ રિવર્સ બાયસ કલેક્ટર બેઝ એમિટર જંક્શન તો સેમ કરંટ ફ્લો થાય. શું કામ? તો કે બેઝ એમિટર જંક્શન તો ફોરવર્ડ બાયસમાં હોય, ફોરવર્ડ બાયસમાં હોય એટલે એનો રેઝિસ્ટન્સ લો હોય, એટલે કે આઈસી નિયર અબાઉટ આઈ થાય. કેમ કે વીબી ઇઝ વેરી સ્મોલ, 0.3 વોલ્ટ ને 0.7 વોલ્ટ સિલિકોન ને 0.3 વોલ્ટ જર્મેનિયમ માટે. આથી પાવર ડિસિપેશન બેઝ એમિટર જંક્શન નિગ્લિકેટેડ હોય, એટલે કે ઇનપુટ બાયસ નિગ્લિકેટેડ હોય. ખબર પડી શું કામ? તો કે એને ઓન થવા માટે ઓછા વોલ્ટેજની જરૂર પડે, જે 0.3 અને 0.7, એટલે એ નિગ્લિકેટેડ હોય. પણ જ્યારે ટ્રાન્ઝિસ્ટરનો ઓપરેટ ઓલ પાવર ડિસિપેશન ઇન રિવર્સ બાયસ, એટલે કે કલેક્ટર બેઝ જંક્શન, ધ પાવર રેટિંગ ઇઝ ધ મેક્સિમમ પાવર ડિસિપેશન ગિવન બાય શું અપાય? પીડી મેક્સિમમ પાવર રેટિંગ છે ઇઝ ઇક્વલ ટુ કલેક્ટર કરંટ. શું કામ ઇનપુટનું આપ્યું એ ખબર પડી ને, કે ઇનપુટ એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં હોય તેથી ઇનપુટ રેઝિસ્ટન્સ લો હોય, એટલે કે ઇનપુટ કરંટ બરાબર ઇનપુટ આઈ થાય, આઈસી બરાબર આઈ થઈ જાય. કેમ કે આઈબી મિનિમમ, પણ વીબી કેવું હોય? સ્મોલ હોય. કેટલું હોય? 0.3 વોલ્ટ ને 0.7 વોલ્ટ. તેથી ઇનપુટ પાવર ડિસિપેશન નિગ્લિકેટેડ હોય, એટલે આઉટપુટ પાવર ડિસિપેશન પીડી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, એટલે લખ્યું અહીંયા સ્પેસિફિક, કલેક્ટર કરંટ ઇન્ટુ કલેક્ટર બેઝ વોલ્ટેજ, એટલે કે કલેક્ટર બે પાવર બરાબર કરંટ ઇન્ટુ વોલ્ટેજ થાય ને. આ લખ્યું કલેક્ટર કરંટ એટલે આઈસી ઇન્ટુ વીસીબી, કલેક્ટર બેઝ વોલ્ટેજ.
આઈસી ઇન્ટુ વીસીબી. પણ આપણે કીધું કે વીબી કેવું છે, મિનિમમ છે, એટલે વીસીબી બરાબર વીસી લખી નાખું. શું કામ? આપણે કોમન એમીટર વોલ્ટેજ, કલેક્ટર એમીટર વોલ્ટેજ છે આપણી પાસે, એટલે કે પીડી મેક્સિમમ ઇક્વલ ટુ આઈસી ઇન્ટુ વીસીઈ. શું કામ લખ્યું એ ખબર પડી? કારણ લખી દો તો કે વીસીઈ ઇક્વલ ટુ વીસીબી પ્લસ વી ઇનપુટ વોલ્ટેજ શું થાય? વીબીઈ. પણ વીબીઈ કેવો છે? સ્મોલ છે. સિન્સ વીબીઈ ઇઝ વેરી સ્મોલ. બરોબર? તેથી વીસીઈ ઇક્વલ ટુ વીસીબી. આટલા માટે આ લખ્યું. બરોબર? આ થયું. હવે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને સર્કિટમાં કનેક્ટ કરો, પાવર રેટિંગ ઇઝ નોટ એક્ઝિસ્ટ. અધરવાઇઝ જો પાવર રેટિંગ થાય, એટલે કે પાવર રેટિંગ પીબીડી મેક્સિમમ આપ્યું ને એથી વધારે વોલ્ટેજ એને તમે ના આપી શકો. શું કામ? જો એ રેટિંગ કરતાં વધારે વોલ્ટેજ આપો તો ટ્રાન્ઝિસ્ટર મે બી ડિસ્ટ્રોઈડ, એટલે ડિસ્ટ્રક્શન થઈ જશે. ડિસ્ટ્રોઈડ ડ્યુ ટુ એના કારણે ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધે તો એ શું થાય? હીટ ક્રિએટ થાય. હીટ ક્રિએટ થાય એના કારણે એ ડિસ્ટ્રોય થઈ જશે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈએ આપણે પીડી મેક્સિમમ માટેનું. ફોર એક્ઝામ્પલ, સપોઝ પાવર રેટિંગ, એટલે કે પીડી મેક્સિમમ બરાબર પાવર રેટિંગ કેટલું છે? ટ્રાન્ઝિસ્ટર 300 વોલ્ટ છે. એક્ઝામ્પલ માટે તો કે પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર, પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઇક્વલ ટુ, એક્ઝામ્પલ છે 300 મિલીવોલ્ટ. બરોબર? 300 મિલીવોટ, વોલ્ટ નહીં, સોરી, પાવરનો એકમ વોટ. કલેક્ટર કરંટ કંઈક આપ્યો છે આઈસી બરાબર 3 મિલી એમ્પિયર. તો એનું વીસીઈ શોધો. કેટલું વીસીઈ મેક્સિમમ અલાઉ કરી શકે? તો આપણે શોધવું હોય તો કે પીડી ઇક્વલ ટુ આઈસી ઇન્ટુ વીસી. તો કે પીડી આપને ખબર છે 300 મિલી વોટ, આઈસી ઇઝ ઇક્વલ ટુ 3 મિલી એમ્પિયર ઇન્ટુ વીસી. તો કે વીસીઈ ઇક્વલ ટુ 300 મિલી વોટના છેદમાં મિલી એમ્પિયર, 30 મિલી એમ્પિયર. પણ મિલી વહી જશે, એટલે કે મીંડું વહી ગયું. તો કેટલા વધ્યા? વીસીઈ ઇક્વલ ટુ 10 વોલ્ટ. વોટ બરાબર વી ઇન્ટુ એ વહી ગયું, એટલે શું વધ્યું? વોલ્ટ. એટલે કે મેક્સ, ઇટ મીન્સ જ્યારે આઈસી 30 મિલી એમ્પિયર હોય ત્યારે વીસી મેક્સિમમ 10 વોલ્ટ અલાઉ કરી શકાય. વીસી એક્ઝિસ્ટ ધીસ વેલ્યુ. બરોબર? ટ્રાન્ઝિસ્ટર જો આના કરતાં વધી જાય વેલ્યુ 10 વોલ્ટ કરતાં, તો ટ્રાન્ઝિસ્ટર ડિસ્ટ્રોય થઈ જાય ડ્યુ ટુ હીટ. આ હતું મેક્સિમમ પાવર રેટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર.